ગુડ મોર્નિંગ મહાદેવ. અમે બે સવારમાં મસ્ત તૈયાર થઈને આવ્યા હતા એ ફોટા પાડીશું બધું નિવેદ કરવા આવ્યા. આમ ત્યાં હારવા માંડ્યા. પપ્પાએ હે ને બધું સિંધી એને ધોળવે એક આને બીક લાગે ગરોળીની એક એમાં તો સારી લાગુ છું. ઓલા વેસ્ટમાં નથી સારી લાગતી. થાકી ગયો હું કેટલું આવેલું. આમ થયા બધું મને ઉતાર્યા જ કરે છે. આ બધા હાવ નકરા છે ને હાવ નવરા બેઠા બધું આમ ખાલી આમ શાક સુધારે. એકચ્યુઅલી હું સારો છોકરો છું, મને ત્રાસ ન દેતા આવડે એટલું માની લેવો છું. લાપસી બને છે. આ હું બનાવી કે ખબર જ નથી. આમ કેમ બધા જય શ્રી કૃષ્ણ. કોઈ દિવસ નો કામે લાગે. આજ હારીત પણ કામે લાગી ગયા છે. હો બા હા એમ ઘરે કરવું જોઈએ ને બા. ઘરે નો કરે મમ્મી ઘરે કરે ને. આ જો મારા બા બહુ મારા સાસુ બહુ સારા હો. એટલું તેલ નાખ્યું વધારે નાખું. તા પપ્પા બોલો ને. તું એમ પૂછા કે માં આડાવ મારે જે આમાં નાખવાનું છે એમ આમાં આવે છે ને આમાં આવે છે. મને થોડું કે રાખતા આવડે. તમે વાતો કરો શીખો ધીમે ધીમે હાલો. ના હવે આ ઘરે નતા આવે. તું ઈ ઉતારા કે માં. આ બધા ભેગા થઈને કરે છે. જોઈએ હવે ખાઓ હારીત. હા હાલે જોઈ લે ગરમા ગરમ ખાવા દે. બધું અધૂરું કામ કર્યું. કોબી અડધી સુધાઈ રહી, હવે અડધા પાપડ કરશે. બધાય મને અધૂરું સીધવા જ મીંડા કોઈ મને પૂરું કરવા દીધું હે. હાલો આપણને પાપડ તરતા આવડી ગયું છે. આપણે રહોડા રાખવા હે. પાપડ વિભાગ આપણો. પપ્પા જો અમારે લાપસી કરી નાખી છે. હાલો બે વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. ભાત થઈ ગયા. પપ્પા બહુ સિરિયસ મોડમાં છે. કાસા રેસો શું પાપડ જો અહીંયા કાસું છે ઓટો કાસું. લ્યો. બીજા વ્યક્તિઓ પાસે આવી હા કોબી લ્યો આવડી ગયા. લ્યો પાપડ શેક તળતા આવડી ગયા. પાપડ તરતા આવડી ગયા છે. મારે એક આસિસ્ટન્ટની જરૂર પડશે હવે મને ખુરશી. બાઈ એનું કામ કરી નાખ્યું છે. અહીં અમારા મકાનનું કામકાજ ચાલુ છે. બની જશે પછી પણ બતાવીશું. હવે ઘરે જવાની તૈયારી.